નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસર પર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના આણંદના 2 દિવસીય કાર્યક્રમ અન્વયે એનડીડીબી અને અમૂલ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 5 જુલાઈએ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સૌપ્રથમ આણંદના વાલ્મી ખાતેથી દેશની સૌપ્રથમ સહકાર યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કર્યા બાદ આણંદ સ્થિત કૃષિ યુનિવર્સિટી ખાતે જનસભાને સંબોધી હતી. સહકાર ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવતી ઐતિહાસિક પહેલ તરીકે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. 125 એકર જમીન પર 500 કરોડ રૂપિયાના ખર્ચે બનતી આ યુનિવર્સિટી સહકાર ક્ષેત્રના વિકાસ માટે મીલનો પથ્થર સાબિત થશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના સહકાર ક્ષેત્રને મજબૂત અને સંગઠિત બનાવવા માટે સહકાર મંત્રાલયની સ્થાપના કરી હતી. છેલ્લા 4 વર્ષમાં આ મંત્રાલયે 60થી વધુ નવી પહેલો શરૂ કરી છે, જેનો હેતુ સહકાર આંદોલનની પારદર્શક, લોકશાહી અને સમૃદ્ધ બનાવવાનો છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી સહકારી આંદોલનને દરેક જિલ્લાઓ અને તાલુકાઓ સુધી પહોંચાડવા માટે મંત્રાલયે મજબૂત યોજનાઓ બનાવી છે. ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપનાનો નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકારી ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણ અને સહકાર દ્વારા સમૃદ્ધિના વિઝનને સાકાર કરવા માટેની એક ઐતિહાસિક અને દૂરંદેશી પહેલ છે. આ યુનિવર્સિટી સહકાર, નવીનતા અને રોજગારી ત્રિવેણીનું સાકાર કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપનાનો ઉદ્દેશ્ય સહકારી ક્ષેત્રની વધતી જતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વ્યવસાયિક અને પ્રશિક્ષિત કાર્યબળ તૈયાર કરવાનો છે. આ યુનિવર્સિટી સહકારી વ્યવસ્થાપન, નાણાં, કાયદો અને ગ્રામીણ વિકાસ જેવા ક્ષેત્રોમાં વિશિષ્ટ શિક્ષણ, તાલીમ અને સંશોધનની તકો પૂરી પાડશે. આ યુનિવર્સિટી પાયાના સ્તરે સહકારી સંસ્થાઓને સશક્ત બનાવશે અને નવીનતા, ક્ષમતા નિર્માણ અને શ્રેષ્ઠ પ્રથાઓને પ્રોત્સાહન આપીને શાસનમાં સુધારો કરશે, તેમજ સમાવિષ્ટ અને ટકાઉ ગ્રામીણ આર્થિક વિકાસને વેગ આપશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના આધારે યુનિવર્સિટીનું શૈક્ષણિક માળખું લવચીક અને બહુશાખાકીય કાર્યક્રમોની શ્રેણી પ્રદાન કરશે, જેમાં પીએચડી, મેનેજરિયલ સ્તરે ડિગ્રી, સુપરવાઇઝરી સ્તરે ડિપ્લોમા અને ઓપરેશનલ સ્તરે પ્રમાણપત્રનો સમાવેશ થાય છે. યુનિવર્સિટી તથા તેના કેમ્પસ અને અન્ય રાજ્યોમાં વિષય વિશિષ્ટ શાળાઓ સ્થાપિત કરશે અને સહકારી શિક્ષણ અને તાલીમની ગુણવત્તાનો પ્રમાણિત કરવા માટે એક રાષ્ટ્રીય નેટવર્ક બનાવશે. યુનિવર્સિટી આગામી 4 વર્ષમાં 200થી વધુ હાલની સહકારી સંસ્થાઓને જોડવાનો પણ પ્રયાસ કરશે, જેથી રાષ્ટ્રીય નેટવર્ક બનાવવામાં આવે. ભારતના અંદાજિત 40 લાખ સહકારી કર્મચારીઓને 80 લાખ બોર્ડ સભ્યોની કૌશલ્ય વિકાસ અને ક્ષમતા નિર્માણની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે યુનિવર્સિટી આગામી 5 વર્ષમાં પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટી, ડેરી, મત્સ્ય ઉદ્યોગ જેવી સહકારી સંસ્થાઓના લગભગ 20 લાખ કર્મચારીઓને તાલીમ આપશે. લાયક શિક્ષકોની અછતને દૂર કરવા માટે યુનિવર્સિટી સહકારી અભ્યાસ પર આધારિત પીએચડી કાર્યક્રમો દ્વારા મજબૂત શિક્ષક આધાર બનાવશે. હાલમાં સહકારી શિક્ષણ થોડા રાજ્યો સુધી મર્યાદિત છે અને વિવિધ સંસ્થાઓમાં પથરાયેલો છે, જે ક્ષેત્રની વધતી માંગને પહોંચી વળવા માટે અપૂરતું છે. ભારતમાં હાલમાં સહકારી સંસ્થાઓમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં નવીનતા અને સસ્તી ટેકનોલોજી પર કેન્દ્રિત સંશોધન અને વિકાસને સમર્થન આપવા માટે કોઈ સંસ્થાકીય પદ્ધતિ નથી. અને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીમાં એક સમર્પિત સંશોધન અને વિકાસ પરિષદની સ્થાપના કરવામાં આવશે, જે સહકારી ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ કરશે અને સંલગ્ન સંસ્થાઓમાં પણ તેનો પ્રચાર કરશે. આ ઉપરાંત તે ભારતમાં વિશ્વની શ્રેષ્ઠ પ્રથાઓ સ્થાપિત કરવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે સંકલન કરશે. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.